તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં આવેલા અંબિકાનગર સોસાયટીમાં છેલ્લા 27 દિવસથી પાણી પુરવઠો બંધ રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। કાળઝાળ ઉનાળામાં પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધાથી લોકો વંચિત છે। ખાસ કરીને મહિલાઓ ગૃહિણીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગરપાલિકા વિસ્તારમાં ખોદકામને કારણે પાણી કનેક્શનમાં માટી જામતા પુરવઠો ખોરવાઈ ગયો છે, તો તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા। પાણી સંકટથી કંટાળેલા લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે। પાણી આવતું નથી, 27 દિવસ થઈ ગયા છે અને આ પાલીતાણા રોડ અંબિકાનગર અરજી દીધી છે તોય પાણી આવ્યું નથી। ભૂંગળા તૂટી ગયા એની હિસાબે તો ફરિયાદ કરવા ગયા હતા? આમ ફરિયાદ કરવા ગયા હતા। શું કીધું ફરિયાદમાં? કોઈ હોકારા દેતા નથી। શું સમસ્યા શું છે? 27 દિવસ પાણીની સમસ્યા શું છે નહીં આવવાનું કારણ? ચાલે છે, 27 દિવસથી પાણી આવ્યું નથી। બે ઘરને આવે છે, બે બીજા ઘરને આવે બધાને છે, બીજા આવતું નથી નથી। આવતું। તો વેલા પગલા લો કે ધ્યાન નથી દેતું। મામલતદારશ્રીને રજૂઆત કરી હતી? મામલતદારને નથી આવતું, મામલતદાર જવાનું હતું કરીને અમે કઈ ગયા નથી। પાણી ટાંકે ગયા હતા? આજે ગયા અમે। આજે અમારે 4 વાગ્યા સુધી વાટ જોવાની છે। કે છે આવશું અમે આજ ખોદવા એમ કે છે। આવે તે ખોદવાવાળા આવી ગયા છે। નમસ્કાર, હાલ આપણે ગારિયાધાર નગરપાલિકાના અંબિકાનગરમાં પહોંચી ગયા છીએ અને અંબિકાનગરમાં આ કાળઝાળ ગરમી અને ધોમધોમતા તાપમાં ઘણા સમયથી અહીંયા પાણીની વિકટ પરિસ્થિતિ છે અને પાણી નહીં મળવાને કારણે અહીંની બહેનો આપણે પાણીના સ્તંભ પાસે રજૂઆત કરવા ગયા હતા ત્યારે આપણે બહેનોને સીધો પૂછીશું, બહેનો શું છે આપનો પ્રશ્ન? જી બેન, શું આપનો પ્રશ્ન છે? જી બેન, 27 દિવસથી પાણી નથી આવેલું અહીંયા। પાણી નહીં આવવાનું કારણ શું? આગળ પાઇપની લાઈન તૂટેલી હતી માટે। આપણે પાઇપ રિપેર કરવાની કઈ રજૂઆત કરી છે? હા, અમે હમણાં અત્યારે મામલતદારની બહાર ગયા હતા કહેવા માટે કે પાણી નથી આવેલું એમ, તો એ લોકોએ કીધું કે હવે આજે એ લોકો નિરાકરણ કરવાનું કહે છે। આજે પાઇપલાઇનનું જે નિરાકરણ કરવાનું કહે છે, આજે પણ નિરાકરણ નહીં લાવે તો આપ શું કરશો? તો અમે નગરપાલિકાની અંદર રજૂઆત કરવા જઈશું। અને કેટલા દિવસથી પાણી નથી આવ્યું? 27 દિવસથી પાણી નથી આવ્યું। ગારિયાધારની અંબિકાનગરમાં 27 દિવસથી પાણી નહીં આવવાથી ધોમધોમ તડકામાં બહેનો અને ગૃહિણીઓ ભારે હેરાન થઈ ગઈ છે। ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા 27 દિવસ થવા છતાં કોઈ પણ ધ્યાન નહીં દેતા અત્યારે બહેનો ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી હતી। બુલેટિન ઇન્ડિયા, અશોક ચૌહાણ, ગારિયાધાર।